શ્રી શિવાય નમસ્તોભ્યમ। મિત્રો, તમારા વ્યવસાયની અંદર બહુ તકલીફ પડે છે। દિવસ રાત મહેનત કરો છો પર તમારો વ્યવસાય ચાલતો નથી। તમારી ફેક્ટરી હોય, ઘર હોય, યા તમે ઘરેથી બિઝનેસ કરતા હો, ફેક્ટરીથી બિઝનેસ કરતા હો, કે તમારી સ્વતંત્ર દુકાન હોય, ત્યાં ગ્રાહક આવે છે પર તમારી સાથે કોઈ વ્યવહાર કરતા નથી। કારણ તમે કોઈ દિવસ વિચાર્યું છે કે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ હોય યા તો કોઈની નજર હોય। તો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય, કોઈની નજરનો દોષ હોય, ભૂમિનો દોષ હોય, કોઈ નકારાત્મક ઉર્જા હોય, જેના લીધે તમારા બિઝનેસમાં, તમારા વેપારમાં, તમારા નોકરીમાં, તમારા શિક્ષામાં કે તમારા રિલેશનશિપમાં હંમેશા તકલીફ પડતી હોય છે। તો આજે એક એવી તમને માહિતી આપીશું, માત્ર 10 રૂપિયાનો ખર્ચો છે માહિતી પાછળ। માહિતી તો ફ્રી છે, તમારે જે પ્રયોગ કરવાનો છે એમાં માત્ર 10 રૂપિયા લાગશે। તમારે દળેલું મીઠું લેવાનું છે। દળેલું મીઠું તમારે કેવી રીતે લેવાનું છે? જે મીઠાના ગાંગડા આવે છે ને, એ ગાંગડા તમારે પરચેસ કરવાના છે બજારમાં જઈને, અને પછી ઘરે લઈને એને વાટી કાઢો, મિક્સરમાં એનું ભૂકો કરી કાઢો। એ મીઠાનો પ્રયોગ કરો અને તમારા દુકાનમાં, તમારી ફેક્ટરીમાં અથવા તમારા ઘરમાં જે નૈઋત્ય દિશા છે, દક્ષિણ પશ્ચિમની દિશા, ત્યાં આપણે રાખવાનું છે। તો વિડીયોને અંત લગીને જોજો, ડિટેલથી તમને બતાવીશું, જેથી કરીને આ વિડીયોની તમને પરિભાષા સમજણ પડે, કેવી રીતે તમારે પ્રયોગ કરવાનો છે, એ પ્રયોગથી જીવનમાં શું લાભ થશે અને તમારી પ્રગતિ થશે અને તમારા ધનની વૃદ્ધિ થશે અને જીવન તમારું એકદમ સુખમય રહેશે। આ પ્રયોગથી તમે બીમારીઓથી પણ તમારા ઘરના પરિવારના દરેક વ્યક્તિનું રક્ષણ કરી શકો છો। તો મિત્રો, અંત લગીને જોજો આ વિડીયો। માત્ર 10 રૂપિયાનું મીઠું ઘરમાં પૈસા ટકાવી રાખવામાં મદદરૂપ થશે। વાસ્તુ માન્યતા આધારિત સરળ ઉપાય। મીઠું સંતુલન અને સ્થિરતાનું પ્રતીક છે। શરૂઆત કરવાની છે આ પ્રયોગની આપણે મંગળવાર અથવા રવિવારે। સતત 2 મંગળવાર અથવા સતત 2 રવિવારે કરો। એટલે તમારે એવું નથી જોવાનું કે તમે બે મંગળવાર કર્યા, 2 રવિવાર કર્યા પછી નથી કરવાનું। જો તમે આ સતત પ્રયોગ કરતા રહો, કાં તો રવિવારે કરો કાં તો મંગળવારે કરો, કારણ કે મીઠાનો પ્રયોગ ઘરમાં કરવાથી તમારી સ્થિરતા રહેશે। તમારા જે અત્યારે સારા દિવસો ચાલી રહ્યા છે એમાં કોઈની નજરના લીધે ઘરમાં પૈસા ટકતા નથી, બીમારી રહે છે। આ મીઠું એની નજર, એના ખરાબ વિચારો પોતાની અંદર ગ્રહણ કરી લેશે અને એના લીધે તમારું ઘર હંમેશા સકારાત્મક ઉર્જામાં રહેશે, તમારા ઘરની ઓરા વધશે અને તમારું એક કુદરતી રીતે રક્ષણ થશે। તો મિત્રો, ખાલી 10 રૂપિયાનું મીઠું છે, શ્રદ્ધાથી આ પ્રયોગ કરશો તો જીવનની ઘણી સમસ્યાનું સમાધાન થશે। હવે પ્રયોગ કેવી રીતે કરવો? સામગ્રી: 1 કાચનો ગ્લાસ શુદ્ધ પાણી, 2 ચમચી પીસેલું મીઠું। મીઠાના ગાંગડાને ભૂકો કરવાનો છે, જેને સી સોલ્ટ કહેવાય। એની અંદર એટલી તાકાત છે નકારાત્મક ઉર્જા ખેંચવાની। પહેલો સ્ટેપ છે, ગ્લાસમાં શુદ્ધ પાણી ભરો, તેમાં બરાબર 2 ચમચી પીસેલું મીઠું નાખો। મીઠું સંપૂર્ણ ઓગળી જાય ત્યાં સુધી હલાવો। ગ્લાસને ઘરના દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય ખૂણામાં સુરક્ષિત જગ્યાએ રાખો, જ્યાં લગીન મીઠું પાણી શોષાય નહીં। પાણી સંપૂર્ણપણે સુકાઈ જાય ત્યાં સુધી ગ્લાસને હલાવો નહીં, ન ખસેડો। એટલે તમારે તમારા ઘરની અંદર પહેલાં તો 1 કાચનો ગ્લાસ લઈ લેવાનો છે, 2 ચમચી મીઠું અને પાણી। પહેલાં ગ્લાસમાં પાણી ભરો, 2 ચમચી મીઠું નાખીને એને સંપૂર્ણ હલાવી દો। મીઠા અને પાણીને એક દ્રવ્ય કરી દો। દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય ખૂણામાં આ ગ્લાસને મૂકી દો। જ્યાં લગીન પાણી શોષાઈ ના જાય ત્યાં લગીન ગ્લાસને હટાવવાનો નથી કે ત્યાંથી ખસેડવાનો નથી। ભલે 1 અઠવાડિયું, 10 દિવસ, 5 દિવસ, 2 કલાક, 5 કલાક, તમારે આ જોવાનું છે કે આ કેટલું ઝડપથી શોષાય છે અને કેટલું ઝડપથી પાણી સુકાય છે। પછી તમારે આગળ શું સાવચેતી કરવાની છે? પાણી સુકાઈ જાય પછી શું કરવું? ગ્લાસને પહેલાં સૂકા મીઠાના અવશેષો સારી રીતે સાફ કરી લેવાના। એટલે એ જે પાણી સુસાશે ને, એટલે મીઠું મીઠું થઈ જશે ગ્લાસ, એટલે ત્યાં નજર તમારી એમાં નકારાત્મક ઉર્જા ત્યાં સ્ટોર થઈ ગઈ, એને વ્યવસ્થિત સાફ કરી લો। મીઠું અથવા બાકી રહેલું દ્રાવણ ઘરની બહાર ફેંકી દો અથવા શૌચાલયમાં વહાવી દો। આવી રીતે તમારા પ્રયોગને પૂર્ણ કરવાનો છે। રવિવાર અથવા મંગળવારથી આ પ્રયોગ ચાલુ કરવાનો છે। હવે આના લીધે તમને શું ફળ મળશે એના પણ 4 શબ્દ। માનવામાં આવતા લાભો કયા કયા છે? બિનજરૂરી અનાવશ્યક અચાનક ખર્ચા ઉપર નિયંત્રણ આવશે। વેપાર, રોજગાર, નોકરી, ધંધા, વ્યવસાયમાં ક્ષેત્રે બહુ
જે પણ અવરોધ આવે છે અવરોધ દૂર થશે, શિક્ષા ક્ષેત્રે તકલીફ આવે છે તકલીફ દૂર થશે, કોઈની નજરથી ઘરમાં બીમારી રહે છે કજિયા રહેશે ધીરે ધીરે શાંત થઈ જશે, ઘરની નકારાત્મક ઘટાડવામાં મદદરૂપ થશે, ધનની સ્થિરતા અને માતા લક્ષ્મીની કૃપા તમારા પરિવારના દરેક વ્યક્તિના જીવન પર રહેશે. આ નોંધ, આ ઉપાયના પરિણામો આધ્યાત્મિક અને વાસ્તુ પરંપરાના સંદર્ભમાં જ જુઓ, બીજાનો કોઈ તમારે વિચારવાનું નથી. એક પ્રયોગ છે, પ્રયોગ કરીને ભૂલી જવાનું છે, પણ આ પ્રયોગ 100% કરવાનો છે. આ મહિને કરી શકો છો તમે, એક વખત 15 દિવસે પણ કરી શકો છો. જ્યારે જ્યારે એવું લાગે કે વેપારમાં નોકરીમાં તકલીફો આવે છે, ઘરમાં ઝઘડા રહે છે, શુભ કાર્ય થતા નથી, શુભ પ્રસંગ આવે છે, કોઈની નજર લાગી ગઈ છે, કોઈ વસ્તુ ખરીદીને આવો છો કોઈની નજર લાગે છે, ઘરમાં કોઈ અચાનક બીમાર પડે છે, કોઈની દ્રષ્ટિકોણથી બીમાર પડે છે, કોઈની ખરાબ વિચારોથી બીમાર પડે છે, તરત આ પ્રયોગ કરો અને જીવનને સુખમય સમૃદ્ધ બનાવો અને સુરક્ષા હેઠળ આખા પરિવારને લઈ જાઓ. સરળ 10 રૂપિયાનો મીઠાનો પ્રયોગ તમારા જીવનને બહુ જ ફાયદો કરાવશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.